માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના મોટા દાવો કરવામાં આવે છે, પરંતુ ડાંગ જિલ્લાના પિંપર ગ્રામ પંચાયત વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જ વાર્તા કહી રહી છે। અહીંના ધૂળચોંડ ગામના ટેમ્બરૂન ફળિયામાં આજે પણ વિકાસનો સૂરજ ઉગ્યો નથી। ફાઇલોમાં જે વિકાસની ગતિ તેજ દેખાય છે તે જમીન પર આવતા જ ધૂળચોંડના કાચા રસ્તે આવીને કેમ અટકી જાય છે તે એક મોટો પ્રશ્ન છે। સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના મોટા દાવો કરવામાં આવે છે, પરંતુ ડાંગ જિલ્લાના પિંપર ગ્રામ પંચાયત વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જ વાર્તા કહી રહી છે। અહીંના ધૂળચોંડ ગામના ટેમ્બરૂન ફળિયામાં આજે પણ વિકાસનો સૂરજ ઉગ્યો નથી। ફાઇલોમાં જે વિકાસની ગતિ તેજ દેખાય છે તે જમીન પર આવતા જ ધૂળચોંડના કાચા રસ્તે આવીને કેમ અટકી જાય છે તે એક મોટો પ્રશ્ન છે। કાગળ પર વિકાસ, જમીન પર વિનાશ, ફાઇલોમાં તોડતું તંત્ર ધૂળચોંડના કાચા રસ્તે આવીને કેમ અટકી ગયું? આઝાદીના દાયકાઓ બાદ પણ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના દાવો ડાંગ જિલ્લાના પિંપર ગ્રામ પંચાયતમાં પોકળ સાબિત થઈ રહ્યા છે। પિંપર ગ્રામ પંચાયત હેઠળ આવતા ધૂળચોંડ ગામના ટેમ્બરૂન ફળિયાના રહીશો વર્ષોથી એક પાકા રસ્તા માટે વલખા મારી રહ્યા છે। વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે આ ફળિયામાં અવરજવર કરતા ખેડૂતો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ટેમ્બરૂન ફળિયામાં જવા માટેનો માર્ગ હજુ પણ કાચો હોવાથી દર વર્ષે ચોમાસામાં અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાય છે। આગામી દિવસોમાં વરસાદ શરૂ થવાની તૈયારી છે, ત્યારે સ્થાનિકોમાં ફાળ પડી છે કે આ વર્ષે પણ તેમને ઘૂંટણસમા કાદવમાંથી પસાર થવું પડશે। ખાસ કરીને શાળાએ જતા નિર્દોષ બાળકોને અને ખેતીકામ માટે જતા ખેડૂતો માટે આ રસ્તો જીવનું જોખમ બની રહ્યો છે। સ્થાનિક ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે પંચાયતથી લઈને ઉચ્ચ કક્ષાએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સરકારી બાબુઓ કે લોકપ્રતિનિધિઓના પેટનું પાણી હલતું નથી। ફાઇલોમાં વિકાસની ગતિ તેજ દેખાય છે, પરંતુ જમીન હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે। તંત્ર દ્વારા વારંવાર માત્ર પોલા આશ્વાસનો જ આપવામાં આવે છે। રસ્તાના અભાવે માંદગીના સમયે એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો ફળિયા સુધી પહોંચી શકતા નથી, જેના કારણે ગ્રામજનોની ધીરજ હવે ખૂટી રહી છે। લોકોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં પાકા રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે। વર્ષોથી સુવિધાથી વંચિત રહેલા આદિવાસી સમાજના લોકો હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે।